ગુડ ઇવનિંગ. હર હર મહાદેવ, જય શ્રી રામ. ફરીથી નવા બ્લોગમાં તમારી હાર્દિક સ્વાગત છે ગાઈસ. તો ગાઈસ હું અને જીતભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા અને આપણે જઈએ છીએ રાજકોટ આજે મેળો જ કરવા. અને એ ગીત કોની સાથે? અઘોરી ગ્રુપ સાથે. અઘોરી ગ્રુપ વાળા આવવાના છે. મારે જો હેલ્મેટ ભેગું લઈ જવું પડે છે, એટલે કે ડન થઈ જાય. ચાલો જીત મને આપણો પૂરો ફાઇનલ લુક બતાવી દે અને મને બતાવી દો. ગાઈસ આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને આપણે જવાનું છે રાજકોટ મેળામાં. તો મસ્ત કેવી લાગી જરા કમેન્ટ કરીને કહેજો. ફર્સ્ટ ટાઈમ મેં શર્ટ ટ્રાય કર્યો છે, કેવો લાગે ને જરા કમેન્ટ કરી દેજો. જીત મારો આખો લુક બતાવી દઉં કેવો લાગે. મસ્ત લાગો ને જરા કમેન્ટ કરીને કહેજો. તો હાલો અમારી સાથે રાજકોટનો મેળો કરવા, એ પણ અઘોરી ગ્રુપ સાથે. ગાઈસ બન્યા રહેજો વ્લોગમાં. પણ મસ્ત મજાના રેડી થઈ ગયા છે, હેલ્મેટ ને શૂઝ ને હાથે. જો કેવા લાગો જીત? ગાઈસ ખાસ કરીને કમેન્ટ કરજો તમને જીતે કીધું એ. આમાં બેને શૂઝ જોવો મારા જીતને. મારા પાસે વ્હાઈટ નથી જીત, તમે મને વ્હાઈટ કેમ શૂઝ ન લઈ દીધા? તો ગાઈસ હાલો હવે ભૂંડું થઈએ. આપણી રંગીલા રાજકોટમાં એન્ટ્રી થઈ ગઈ છે અને જો વેધર તો અત્યારે તો ધીમા છાંટા આવે છે. કદાચ આપણે મેળે પહોંચીને આવે તો ઠીક છે, વેધર ક્લિયર છે ગઈ છે. હવે આપણે જોવાનું છે ફાઇનલી મેળાનો રૂપ, બરોબર ને? અને જો જીતભાઈ ચલાવી લાઇટિંગ જોવો તમે. અને આપણે માધાપર ચોકડી તો પહોંચી ગયા એટલે આપણે સમજી લેવાનું કે આપણે રંગીલા રાજકોટમાં એન્ટ્રી થઈ ગઈ. અને જન્માષ્ટમીની તૈયારી જોરશોર હોય છે. ફાઇનલી આપણે રંગીલા રાજકોટમાં જ્યાં મેળો છે ત્યાં પહોંચી ગયા છીએ અને જીત થઈ છે રેડી. કેમ કે એને માવાને લેવું પડે, પછી મેળામાં ન મળે. મળે તો ખરું પણ મળે નહીં, બરોબર? અને આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે, અને મેળો પતી ગયો એવું લાગે. હા બરોબર. તો ગાઈસ જો આવી રીતના હું અને જીતભાઈ પહોંચી ગયા છીએ. બે નવા શૂઝ પહેર્યા છે અને બસ આપણે લેટ થઈ ગયા છીએ થોડું, પણ તોય આપણે જોઈએ હવે. કાં જીત? વરસાદ એક ભેળકી નાખી ગયો હોય ને એટલે બધું વિખાઈ ગયું હોય ટૂંકમાં. પહેલાં જેવું જ ન જોઈએ, તમને ખબર હોય તો વરસાદ આવે ને જ્યારે મેળામાં કે ગમે ત્યાં, પણ પહેલી વખત આમ કહે ને કે એના જેવું જ ન જોઈએ. તો તોય આપણે જાય છીએ. હાલો જયનગર પછી આપણે શીતલ પાર્કે વયા જાશું. અહીંયા આપણે લંડન થીમ ઉપરનો મેળો કરશે, પણ કરશો ખરા ગાઈસ, બન્યા રહેજો. ફાઇનલી આપણે મેળામાં તો પહોંચી ગયા, પણ એને ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. અડધા તો પલરી ગયા, પણ આપણે અઘોરી ગ્રુપની જોરદાર મજા લેવાની. ક્યાંથી હવે અમારી બેની ગણતરી છે કે ચાલુ હોય ને કાર્યક્રમ તો અહીંયા જઈને બેસવું અમે. ત્યાં લગી તો હવે કાંઈ મેળામાં તો કંઈ રહ્યું નથી, બધી રાઇડ્સ ને એવું બંધ થઈ ગયું છે. તો હાલો હવે વાંચીને બેસી. જોરદાર એમાં લક બાય ચાન્સ એવું હતું કે એનું ફેમસ ગીત હતું ને
એના બદલે અહીંયા રાજકોટનું પબ્લિક એવું છે કે ચાલુ છે તે આવવાની એન્ટ્રી ચાલુ છે. બરોબર. તો ગાઈસ છે ને એને રાઇડ્સ ભેજના કારણે નહીં ચાલુ, બાકી બીજું તો હોય છે. એમાં રાઇડ્સ કેમ ચાલુ નથી? રાઈટ છે ને, વરસાદ ફૂલ જોરદાર પડ્યો ને એટલે શોર્ટ સર્કિટ થાય એટલે પબ્લિક હમણાં તમને દેખાડી કેટલું બધું પબ્લિક છે, જોરદાર પબ્લિક છે. અને રાજકોટનો મેળો બાપા રાજકોટમાં જો કેટલું બધું પાણી છે ને ચાલો એવું હવે છે. તમને દેખાડી દઉં કેટલું એટલો બધો વરસાદ પડ્યો તો પબ્લિક જે આવવાનું જ ચાલુ છે. બધા એક પછી એક આવ્યો જ રાખે છે. તો જોઈ લો તમે જમાવટ છે અત્યારે. ત્યાં પલ્લું આવી ગઈ છે. ચકડોળની બધી લાઇટો નહોતી એટલે થોડુંક બંધ છે અત્યારે. ઈ તો મેળામાં એને ભૂલા ન પડી જાય. હા ના ભૂલા તો ન પડી. જમાવટ જોઈ લઈએ બધી એની તો જોરદાર જમાવટ છે. પબ્લિક આવે એટલો વરસાદ છે, જો એટલું પાણી છે, એટલું પાણી બધું ભરાઈ ગયું છે, તોય માણસો આવવાનું ચાલુ જ છે. હાલો હવે કંઈક પેલું પીર નાસ્તો કરવો છે ને કંઈક છોકરાને ખીચું ને એવું રહે એ બાજુ આગળ વધી તો પોપકોર્નવાળા ભાઈ જે પોપકોર્નનું પીએ છે તો પોપકોર્ન કંઈક લેશે. જો ફાઇનલી આપણે પોપકોર્ન લઈ લીધું છે. પોપકોર્નનો માણી બીજું તો ખવાય નહીં, નકર અત્યારે ડીશ વાળું રહે. તો હાલો બધા પોપકોર્ન ખાવા આવું. તો ગાઈસ જો જીતવા હે ને ઢોકળાની પ્લેટ લેવા ગયા છે. હવે ઢોકળા લઈને આવે એટલે આપણે ખાઈ લઈ. જુઓ રાહ જોવે છે, ગરમા ગરમ મસ્ત મજાના ઢોકળા લઈ આવશે. જીત ડીશ છે ને પ્લેટ ખાઈ છે અને આપણે ઢોકળા ખાઈ જ નાખવાના ફાઇનલી. તો આવી જાવ બધા હવે ઢોકળા ખાવા. ઢોકળા લઈ આવ્યા છે મસ્ત મજાના. જો ઓહો ઘર જેવા ઢોકળા છે. તો હાલો બધા ઢોકળા ખાવા, બરોબર ને જીત? હા. હવે જીતે ફાઇનલી ચોકોબાર ખાવા લઈ લીધી છે. એને ચોકોબાર ખાવી હતી કારણ કે મને તો ન ભાવે. જીત ચોકોબાર ખાઈ લે એટલી વાર આપણે રાહ જો, પછી આપણે જાવું આગળ. તો ફાઇનલી આપણે સિંગ લઈ લીધી છે. તમે કહી દી બાયડીને. તો ગાઈસ હવે બહીને રહેજો. જો ફાઇનલી આપણે ગારા ગીચરનો મેળો રાજકોટનો કરી લીધો. એક રાઇડ્સ નથી, બાકી બધું છે મેળામાં. બાકી જોરદાર મેળો છે, એક નંબર. અને ભાઈ મેળો જામતો જાય. હજી તો ગાઈસ છે ને એક્ઝિટ લેવાના કારણે માણસો એન્ટ્રી લે, એ કઈ મેળો કરશે. અને હું તો ગાઈસ છે ને આટલામાં ફૂલ થાકી ગઈ છું. તો હવે ગાઈસ બહીના રહેજો બ્લોગમાં. આજ આપણે છે ને સારું કરીને કે હવે જમવાનું મેળ આવે તો આપણે જમવાનું છે, કારણ કે આપણે કાલ રહેવાનું છે, જમવું જરૂરી છે. તો આપણે હવે બહાર એક્ઝિટ ગોતીએ છીએ કે એક્ઝિટ ક્યાં હશે. હા, તો આપણે હવે જો મસ્ત મજાની ગાડી હજી લગભગ 10 કિલોમીટર છેટી પાર્ક કરી છે, બરોબર ને? અને મને હાલવું ગઈ છે ને ગમે નહીં. મને જો મેળામાં ન ગમે પણ હાલવું ન ગમે. મેળો તો ગમે પણ હાલવું ન ગમે. તો આપણે જો થોડી ઘણી શોપિંગ કરી છે, અમને દેખાઈ આવે જે શેની શોપિંગ કરી નહીં, બરોબર ને? આ પકડતો. તો ગાઈસ આપણે એક જેનિટના શૂઝ લીધા છે અને બીજું શું છે કહું, બીજું તો કાંઈ નથી લીધું. જીતની એક પર્સનલ વસ્તુ લીધી છે, બસ આપણે એ જ લીધું છે. જીત આપણે હાવ બહાર રોડે નીકળી જવું. આપણે ક્યાં રોડે જવાનું? હા, તો ગાઈસ હવે આપણે નીકળી જાય બહાર. ને ફૂલ ગારો છે અહીંયા, તો ગારો થઈ ગયો છે એકદમ જોરદાર. વરસાદ સારો એવો પડી ગયો તો સારું બધાને માંડવી પાકી ગયું ને. તો પબ્લિક આવે છે તો અમે જઈ જી. હા, બાકી તો બધા માણસો આવે છે. અને અઘોરી ગ્રુપ વાળાએ તો ભાઈ ધૂમ મચાવી દીધી હતી. જમાવટ થઈ લીધી એને લઈ. અને ગાઈસ એનું ફેમસ જે ગીતથી ફેમસ થયા ને એ ગીતે અમે સાંભળ્યું. રિયલ તમે સાંભળો ને તો ઓર જ મજા આવે. અરે ભાઈ વરસાદ દેતો તો તળામાં ને અઘોરી ગ્રુપ ઉપરથી જોરદાર નેક્સ્ટ લેવલની મજા આવી ગઈ. હાલો તો હવે આપણે એક્ઝિટ લઈ લીધું છે. તો નિરાતે આપણે પેલા ગાડીએ પહોંચી જઈએ. આપણે જો મેરાની બારે ફાઇનલી આવી ગયા છીએ. જીત ગાડી લેવા ગયા છે ને આપણે ઊભા છીએ રાહ જોઈ. અને ખૂબ ગાઈસ થાકી ગયા છીએ, કારણ કે જો તો મોઢાના રંગ ઉપરથી જોઈ ગયો. હાલો ગાડી આપણી આવી ગઈ. તો જીત ફાઇનલી આવી ગયા ગાડી લઈને. બહુ ટ્રાફિક છે. અને ગાઈસ હું તો થાકી ગઈ ને તો જીતને કીધું અચાનકથી
ગાડી લેતા હોય કા હા ના ટ્રાફિક જોરદાર છે. તો હાલો હવે આપણે હે ને બહાર નીકળીને થોડુંક આમ પસીનો ઓછો થાય. જો ફાઇનલી આપણે છે ને અત્યારે આપણે પહોંચી ગયા મસ્તના PFM રેસ્ટોરન્ટ છે, પહોંચી ગયા આપણે જમવા માટે. ફેવરેટ ચીની રોલ આપણે મંગાવી લીધો છે. હમણાં આવી જઈએ એટલે આપણે આરોગી ઘરે જવું. ચીની રોલ મગાવી લીધો છે અને ચાલુ કરી દીધું જમવાનું. તો guys, આવી ગયા જમવા. કેવોક લાગે છે? ના ફેવરેટ છે ભાઈ, એવું છે ને? ઢોસા ફેવરેટ છે. ઢોસો ફેવરેટ છે ને એમાંય ચીની રોલ. ગાઈસ જો ફાઇનલી આપણે જમી લીધું અને પાછળ 15મી ઓગસ્ટ છે તો મસ્ત હોટલ ડેકોરેશન કરે છે. તો ગાઈસ જો આપણે હવે જમાઈ ગયું, મસ્ત મજાનો ચીની રોલ આપણે ખાઈ લીધો. ગાઈસ ટેસ્ટમાં તો હોય ને ભાઈ પહોંચે જ નહીં. તો આપણે ગાઈસ ફાઇનલી જમી લીધું છે તો હવે આપણે ઘરે જઈએ. જો આપણે ફાઇનલી છે ને ઘરે પહોંચી ગયા અને મસ્ત થાકી ગયા. અને બીજું તો કાંઈ નહીં ગાઈસ, છે ને ખૂબ ખૂબ મજા આવી મેળામાં. કારણ કે મેળામાં છે ને ક્રાઉડ ઓછું હતું અને વરસાદ હતો. અને ખાસ તો ગાઈસ અગોરી ગ્રુપ હતું, એને જોરદાર ડાન્સ શું કહેવાય પરફોર્મ કર્યું, જોરદાર એ ગાયું તો વાત પૂછો. મેં એનું જે ગીત ફેમસ મેં તમને કહી દીધું 2-3 વખત. અને આપણે હું શોપિંગ કરી જેનિતના ચૂચુની જોવા મને એટલા ગમી ગયા ને, જેનિતના ચૂચુની મેળામાંથી ખરીદી કરી છે આપણે ફાઇનલી. બીજી કાંઈ ખરીદી કરવાની નહોતી. આ પણ ન લેત પણ જેનિતના ચૂચુ એટલા મસ્ત હતા ને તો ગમી ગયા. તો જેનિતના ચૂચુ આપણે લઈ લીધા છે. હવે આપણે જઈ ઘરે જશું ત્યારે જેનિતને આપણે આપી દઈશું, જેનિત પહેરશે. તો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં. તો નહીં તો ગાઈસ કાલે જ સવારે આવો મસ્ત મજાનો બીજો ધમાકેદાર બ્લોગ આવશે. આ બ્લોગ જોતા હશો ત્યાં સુધીમાં બીજે જગ્યાએ બીજા મેળામાં અમે જઈ આવીશું. તો ગાઈસ આજનો બ્લોગ ત્યાં સુધી, ફરી મળીએ આવા નવા ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. બાય બાય, ટેક કેર.